પૂરના બોડેલી તાલુકાના ઊંચા કલમના ગામે દારૂને લઈને જનતાએ રેડ પાડી. ગ્રામજનોએ રેડ પાડી દારૂની હેરાફેરી કરનારા તત્વોને ઝડપી પોલીસના હવાલે કર્યા. જાણ કર્યાના કલાકો સુધી પોલીસ ન આવતા ગ્રામજનો નારાજ થયા. હાલ બોડેલી પોલીસે મુદ્દામાલ સાથે બુટલેગરોની અટકાયત કરી લીધી છે. ₹2,51,000થી વધુનો દારૂ જપ્ત કર્યો છે. એક સગીર અને 2 શખ્સની અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે. વર્ષથી અમારા ગામમાં પંચાયત નથી, કોઈ સરપંચ નથી, અને અમારા ગામના ગોચરની અંદર દારૂવાળા અહીંયા અડ્ડો જમાઈને બેઠા છે આજે કેટલા સમયથી. એટલે વારઘડી એમને રજૂઆત કરવા છતાં કોઈ આવતા નહીં. આજે પણ એમને માલ પકડીમાં 2 કલાક સુધી ધીરજ ઘટના સ્થળ પર હતા, પણ કોઈ એમ તંત્રવાળા આવ્યા નહીં. ચોંકાવનારી ઘટના. તાલાલામાં કેસર કેરીની ચોરી થઈ ગઈ. 4 ખેડૂતના બગીચામાંથી 50 મણ કેરીની ચોરી થઈ. માધુપુર ગીરમાં કેરીની ચોરીથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આ કેરીની ચોરી કરવા આવેલા ચોર ખેડૂતની નજરે આવતા બૂમો પાડતા ચોર કેરી મૂકીને ફરાર થઈ ગયા. જોકે કેરીની ચોરી કરવા આવેલા ચોરનું બાઇક ખેડૂતોના હાથમાં આવી ગયું. બીજી તરફ ખેડૂતોએ કેરીની ચોરી અને પોલીસને આ સમગ્ર બાબતની જાણકારી આપી છે. આજે સવારમાં હું અહીં વાડી આવ્યો ને ત્યારે 5-6 જણા પોલીસ સાઈડથી કેરી તોડતા હતા અને એ લોકો દેખીને ભાગી ગયા અને એ રાતના તોડતા છે અને 5-6 કાયરુની કેરી ગઈ અને ઓછામાં ઓછી 20 મણ 20-25-30 મણ કેરી ગઈ છે. તો તમે જોયું કે કેવી રીતે કેરી જે છે એ ચોરી જાય છે. હવે ચોર બગીચામાંથી 50 મણ જેટલી કેરી ચોરાઈ જાય છે. માધુપુર ગીરમાં કેરીની ચોરીથી ખેડૂતો પરેશાન થયા છે. અને તાલાલામાં આમ તો માવઠાના કારણે કેરીના પાકને પણ નુકસાન થયેલું છે. ત્યારે રહી સહી જે કસર છે એ હવે આ ચોર પૂરી કરી રહ્યા છે અને તેઓ ખેડૂતોની જે મહામૂલી મહેનત છે, મહામૂલો પાક છે, તેના ઉપર તરાપ મારી રહ્યા છે. બગીચામાંથી 50 મણ કેસર કેરીની ચોરી અને કેરીની ચોરી થઈ રહી છે. આ જ ખરેખર આશ્ચર્યજનક છે અને હવે ચોરો કશું પણ બાકી રાખતા નથી. રહેલી યુવતીને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. યુવતીને ઉપરા છાપરી 5 ઘા મારી અને હત્યા કરી દીધી. હત્યા બાદ યુવતીના પરિવારજનોમાં ભારે રોષ છે. હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહનો અસ્વીકાર કરશે પરિવાર. ઉપરા છાપરી 5 ઘા મારી અને યુવતીની હત્યા કરી. આ હત્યારાઓ કોણ છે તેને લઈને તપાસ થાય અને તેમની ધરપકડ થાય, તેમની સામે એક્શન લેવાય તેવું પરિવારજનોનું કહેવું છે. અને જ્યાં સુધી એક્શન ન લેવાય ત્યાં સુધી તેનો મૃતદેહ નહીં સ્વીકારે. સુરેન્દ્રનગરના વઢવાણનો આ બનાવ છે, જ્યાં ગણપતિના ફાટરસ વિસ્તારનો આ બનાવ. નોકરીએ જઈ રહેલી આ યુવતીને છરીના ઘા મારી અને તેની હત્યા નિપજાવી કાઢી. યુવતીને ઉપરા છાપરી 5 ઘા મારવામાં આવ્યા. હત્યા બાદ યુવતીના પરિવારજનોમાં ભારે રોષની લાગણી છે. હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરવાનો પરિવારે નિર્ધાર કર્યો છે. અમન હતો. શું તમારી માંગણી શું? એનો ફાંસીની સજા મળવી જોઈએ અને જ્યાં સુધી રાયા ન લાવે ત્યાં સુધી અમે મારી દીકરીને નહીં લઈ જવાના. હા, ફૂલે કોઈ ફેરવવું પડશે. હા, હવે છોકરી દૂધની ડેરીએ જાય છે નોકરીમાં. હવે છોકરીને એને મર્ડર કરી ગમે એ બનાવ હોય એ અમે કોઈ જાણતા નથી, પણ અમને છોકરીને મર્ડર કરીને ધંધો કરતી છોકરીને હવે છોકરીનું મર્ડર કર્યું એટલે અમારું શું, અમારા ભાઈ ગરીબનું માણસનું શું, અમારા ગરીબ માણસનું. આખો બનાવ સારે મારા કાકાની છોકરી કામ જ હતી. એ આપણા દૂધની ડેરીમાં કામ કરે છે. એ સવારમાં 7:30-8 વાગે આવી અને શરીરના ગોદા માર્યા.